મારું નામ કહેલ આસ્થા પ્રકાશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ 5. અમે લાવ્યા છે સોલાર ટાવર પાવર હાઉસ. જીવનના પડકારો માટે અભિનવ ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી સોલાર ટાવર દ્વારા ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી તેમજ પર્યાવરણ પ્રદૂષણ અટકાવવું. આ નવા ક્ષેત્રમાં વૈજ્ઞાનિક કરવી. આ કૃતિનો હેતુ શું છે? હેતુ સોલાર ટાવર પાવર હાઉસનો મુખ્ય હેતુ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી વધુમાં વધુ સ્વચ્છ, પ્રદૂષણ મુક્ત, મફત અને અસરકારક રીતે વીજળી ઉત્પન્ન કરવી. આ કૃતિનો સિદ્ધાંત શું છે? સિદ્ધાંત સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ કૃતિ કેવી રીતે કાર્ય કરે છે? સોલાર પાવર સૌર ઉર્જા નાના ક્ષમતા લઈ શકો પડે છે અને ત્યાંથી પર્યાવરણ સામે અંતર કરે છે અને બહિર્ગોળ લેન્સમાં પડે છે. ઉપરાંત ડાયરેક્ટ સૌર ઉર્જા અંતર કરે છે અને બહિર્ગોળ લેન્સમાં પડે છે અને તે કેન્દ્રિત થાય છે. એટલે કે પોતાના સૌર ઉર્જા બનાવી તેને કેન્દ્રિત થાય છે અને હીટ એક્સચેન્જરમાં રહેલું પાણી ગરમ થઈ અને ટર્બાઇન પડે છે જેથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. વિદ્યુત ઉર્જા સાથે ડાયનેમિક ફોટોવોલ્ટ ઇફેક્ટ. ડાયરેક્ટ સૂર્ય ઉર્જા સોલાર પેનલ પર પડવાથી વીજળી ઉત્પન્ન થાય છે અને સોલારથી ચાલતા સાધનો ચલાવી શકાય છે. આ કૃતિના ફાયદા શું છે? ફાયદા સૌર ઉર્જાને કારણે પ્રદૂષણ થતું નથી, વીજળીની બચત થાય છે, આર્થિક બચત થાય છે. સોલારથી ચાલતા સાધનો જેવા કે સોલાર કુકર, સોલાર વોટર હીટર, સોલાર સ્ટીલ વગેરે જેવા સાધનો ચલાવી શકાય છે. સેવ એનર્જી, સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ હ્યુમન લાઈફ. થેન્ક યુ.